લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। पर्यावरणની રક્ષા અને ઈંધણ બચાવવાના ઉમદા હેતુ સાથે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રેરણાદાયી પહેલ હાથ ધરી છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઈંધણ બચાવોના આહવાનને સ્વીકારીને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે ઈંધણ બચાવ જનજાગૃતિ યાત્રા પર નીકળ્યા હતા। આ યાત્રા અંતર્ગત તેઓ વડોદરાથી એસટી બસ મારફતે બોટાદ માટે રવાના થયા હતા। વડોદરા સેન્ટર એસટી ડેપોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતે જાહેર પરિવહનનો ઉપયોગ કરીને લોકોને ઈંધણ બચાવવાનો અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો। યાત્રા દરમિયાન સાંસદે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમજ નાગરિકો સાથે સંવાદ સાધી પેટ્રોલ ડીઝલના બિનજરૂરી વપરાશને ટાળવા વધુમાં વધુ જાહેર વાહન વ્યવહાર અપનાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાની અપીલ કરી હતી। સાંસદની આ અનોખી પહેલને વડોદરાવાસીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। શહેરમાં ગ્રીન વડોદરા ક્લીન વડોદરા અભિયાનને આ પહેલથી વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના આ થીમ સાથેનો તમામ કાર્યકર્તાઓ સાથે મળવાનો આ પ્રવાસ છે। એની અંદર એક પેડ માં કે નામ અંતર્ગતના અભિયાનો હોય, સ્વચ્છતા અભિયાન હોય, ટિફિન બેઠક હોય, આવા ઘણા બધા સંગઠનાત્મક વિષયોને લઈને બોટાદ અને ભાવનગર મહાનગરના યુવાનોને મળવા માટે 3 દિવસના સંગઠનાત્મક પ્રવાસમાં હું જઈ રહ્યો છું। અને મારો પ્રવાસ હું આપણી ગુજરાત સરકારની સલામત સવારી એવી જીએસઆરટીસીની બસ દ્વારા હું કરવાનો છું।